અધિક માસની પૂર્ણાહુતિ અને સોમવતી અમાસ નિમિત્તે ઈડર પાસે આવેલા સાપાવાડા નીલકંઠ મહાદેવના મંદિરમાં દિવ્ય અને ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. દર 3 વર્ષે આવતા પવિત્ર અધિક માસ અને તેમાં પણ સોમવતી અમાસના વિશેષ પર્વ અને પવિત્ર અધિક માસના છેલ્લા દિવસે પુણ્યનું ભાથું કમાવવાની છેલ્લી તક શ્રદ્ધાળુ છોડવા માંગતા ન હતા, જેથી સાપાવાડામાં આવેલા નીલકંઠ મહાદેવના મંદિરે પૂજારી રમેશગીરી કે ગોસ્વામી અને નીલકંઠ મહાદેવના સભ્યો દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામની માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ અને બાળકો ઘરેથી આરતી લઈને નીલકંઠ મહાદેવના મંદિરે આવી સંધ્યા સમયે દિવ્ય અને ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં ભક્તિમય ઉત્સાહમય માહોલ સર્જાયો હતો. આવા પાવન પ્રસંગ નિમિત્તે ભક્તો ભોળાનાથના દર્શન કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી અને ધન્યતા અનુભવી હતી. અહેવાલ ઋષિ નાયક.